સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ પ્રસાદ દાદા. હા હા મજામાં? મજામાં. આજે કાલે છે હનુમાન જયંતિ, આજે 14 છે અને હા. 1 એપ્રિલ છે. બરાબર. પ્રસાદ દાદા ભાવનગર પધાર્યા છે હા અને ખૂબ આજે આખો દિવસ ખૂબ લાભ આપ્યો, ખૂબ આનંદ આવ્યો, હા. બહુ મજા કરી. હા હવે દાદા એક એવો પ્રશ્ન છે કે તમે કીધું એ પ્રમાણે આપણે એક સ્થિતિમાં આવી જઈએ બોધની, હા અને તમારી હાજરી હોય ત્યારે અમને બોધનો અનુભવ પણ થાય, હા. પણ એ બોધ સતત રહે એના માટે અમારે શું કરવું, એમાં તમે યોગ્ય માર્ગદર્શન આપો. હવે બોધ એટલે એક અનુભવ છે. અનુભવ ક્યારે થાય કે આપણે આત્માની ઓળખાણ થાય કેળે દીનો અનુભવ થાય. આ બધી અનુભવ થાય નહીં. આત્માને ઓળખવા માટે જેને ઓળખ્યો છે એની ભાઈ આપણે જવું જોઈએ, એ આપણને ઓળખાવે. અત્યારે એક માથાકૂટ મોટી એવી કીધી કે ભાઈ આત્મા દેખાતો નથી. આ મોટી ભ્રમણા મૂકી દીધી કે દેખાય નહીં તો ઓળખવો કેમ? ઓળખાય, દેખાતો હોય તો ઓળખાય ને ઓળખવો કેમ એમ? એટલે આત્મા દેખાય છે, ઓળખાય છે, અને એ આત્માની ઓળખાણ જ્યારે થઈ જાય ને ત્યારે એ સતત અનુભવ ચાલુ રહેશે. પછી તમે અત્યારે આપણે આ વાતો કરી તમે કહો કે તમારી હાજરી હોય તો બધે બરાબર છે, પણ જ્યારે આત્માની ઓળખાણ થઈ જાય એટલે એ હૃદય આપણે છે તો એની હાજરી છે. આત્મા કરીને એક છે. આત્મા કંઈ જુદા જુદા ન હોય, આત્મા એક જ છે. એવો જ્યારે આપણને અનુભવ થઈ જાય એટલે સતત આપણે એમાં જ રહેવું છે. તો કંઈ એક સત્તા બીજો ભાવે, જો બીજો દેખાતો હોય, એક સત્તા બીજો ધારે તો એને બીક તો છે જ કે એને કોઈ અદ્વૈત જ્ઞાન કહેવાય નહીં, એને કોઈ નિર્ભય પદે ન કહેવાય. જ્યારે એક થઈ જાય ને તો એ નિર્ભય પદ આવી જાય કે બીજો છે જ નહીં તો બીક કોઈની હોય. બરાબર. એટલે આવું જો જેને જ્ઞાન થઈ ગયું ને એને સતત પછી આમાં જ રહેશે. એને પછી ક્યાં ગોતવા જવાનું રહેતું નથી, ત્યાં જરાય એનાથી જુદાપણું રહેતું નથી. તો આવું જેને જ્ઞાન થઈ રહેશે, આત્માનું ઓળખાણ ઘણા ક્યાં છે કે મેં ગુરુ કરાયા, અમને આત્માનું ઓળખાણ થઈ રહેશે. તો ઓળખાણ થઈ રહી હોય ને એને જુદાપણું રહે નહીં. બાકી વાતો એ વડા નથી થતા, હવ ક્યાં બનાવવા જોવે. એમ આત્માની ઓળખાણ થઈ રહી હોય ને તો જુદાપણું રહ્યા નહીં, જુદાપણું રહ્યા નહીં. એટલે બીજા કોઈ વિચારો આવે જ નહીં ટૂંકમાં. બરાબર. ફોરેસીના ફેરા ક્યારે ટવાય કે જ્યારે જેમ છે એમ સમજાઈ જાય થઈ. નદીઓના પાણીને દોડવાનું ક્યાં બુદ્ધિ હોય કે દરિયો મળે નહીં ને ત્યાં સુધી એની દોડ ચાલુ હોય. દરિયો મળી ગયો એટલે શાંત થઈ જાય, પછીથી અખંડ આનંદ લે. બોલો, એના દોડાય મટી ગયા અને એ આનંદ કેવો કે લહેર્યું લેસ પછી રોકાઈ યાદ ભળાઈ ગયા છે, મટી ગયું. નીતિનું પાણી મટી ગયું, દરિયો જ થઈ ગયો. પછી બીજું તો છે નહીં. એમ બીજો ભાળે બીતો ફરે, એક સત્તા બીક કોઈ નહીં ધરે. બીજો દેખાય છે તો બીક છે જ તે. દાદા હવે બીજો પ્રશ્ન એ થાય, તમે કીધું કે અદ્વૈતમાં જાવી હા અને તમને અનુભવ થઈ જાય કે ભાઈ મારા સિવાય બીજું કાંઈ નથી, એટલે નિર્ભયતા પ્રગટ થાય. થાય. એવું બની શકે ખરું કે પહેલાં નિર્ભયતા આવે ને પછી અદ્વૈત ભાવ જાગે, એવું બની શકે ખરું? એ જ થયું ને. અદ્વૈત વગર વ્યક્તિ જ્યારે કોઈ પણ નિર્ભય ક્યારે બને? નહીં, નિર્ભયતા આવે, ઘણાને પ્રેમ દ્વારા નિર્ભયતા આવતી હોય છે. પ્રેમ એટલો બધો હોય ને પછી એને ભય ન હોય, એના પ્રેમમાં સ્થિર હોય છે. સ્થિર હોય. પછી નિર્ભયતા આવે, નિર્ભયતા આવ્યા પછી અદ્વૈતમાં પ્રવેશ થાય. એવી યાત્રા થાય કરી કે અદ્વૈત પછી જ નિર્ભયતા આવે? નિર્ભયતા બે એક જ થયું. બે એક જ થયું. બે એક જ થયું. તમે જે વાત કરી કે અદ્વૈત જ્ઞાન થાય એટલે નિર્ભય બને. બરાબર. નિર્ભય બને
તો જ અદ્વૈત જ્ઞાન થયું હોય એમ માનવાનું. નિર્ભયતાનો મતલબ એ થયો કે ભાઈ તમે ભય માટે તમારે બીજી વ્યક્તિ જોઈએ, નહીંતર ભય ઊભો ન થાય. પેલું ઈ. હા બીજી વસ્તુ એ કે નિર્ભયતા એટલે કે તમને મૃત્યુનો કોઈ ભય નથી, તમને ખબર જ છે કે શરીર હોય કે ન હોય હું તો છું જ. શું આ બે ભાવની અંદર નિર્ભયતા પેદા થાય ને, આપણી થાય, નિર્ભયતા હા, પ્રગટ થાય. થાય. પણ અનહદ પ્રેમમાં તમે ધીરે ધીરે પ્રવેશ કરો તો એનાથી નિર્ભયતા આવે ખરી. પ્રેમ વસ્તુ એક આખી પ્રેમ છે ને, એને કોઈએ પ્રેમ કીધું, કોઈ એને સત્ય કીધું. બરાબર. એટલે એ વસ્તુને જો સત્યને કોઈ બીક નથી હોતી. બરાબર. બરાબર ને? સુખ સત્ય વ્યાપક છે. બરાબર. હવે એ અકર્તા છે, એ કોઈ કરતામાં આવે નહીં. બીક એને છે નહીં હોય એમ. અને એ તમે પોતે છો. મારો અનુભવ પ્રમાણે એ તમે પોતે છો, તમે સત્ય છો. આવું નક્કી થઈ જાય તો જ નિર્ભય પદ આવે ને કે આવે નહીં. એમ વાતો કરે બધા સમજ્યા, સંતો મહંતો. પણ અત્યારે તો આજે ચોકીદાર વાત કરે. નિર્ભય હોય તો ચોકીદાર શીની જરૂર હોય. હવે પ્રેમની વ્યાખ્યા આપણે તમે કીધું કે ભાઈ પ્રેમ છે એ નિર્ભયતા છે, બરાબર છે. આનંદ છે, પ્રેમ છે, આ બધી જે લહેરો આવે હું એને પ્રેમ કહું છું. હું આપણી અંદરની સ્થિતિ જ્યારે મોજમાં આવે, ખૂબ આનંદમાં આવે અને અકારણ આપણને બધું સારું લાગે, નાનું બાળક ગમે બધામાં પ્રેમ ઉભરાય, કોઈ વસ્તુ પ્રત્યે કભાવ ન રહે, આવી જે સ્થિતિ બને એને હું પ્રેમ કહું છું. અને એ સ્થિતિ તમે સાધના માર્ગે અથવા તો પરમાત્માને માર્ગે હાલતા હોય સહજ આવે છે. તમને જ્યારે બોધથી જ્ઞાન થાય અને ધીમે ધીમે સ્થિર થાવ ને એટલે આ સ્થિતિ ધીમે ધીમે આવે છે. તો આ સ્થિતિ પહેલાં આવવી જોઈએ કે પહેલાં બોધ સ્થિર થવો જોઈએ? રસ્તા બે છે. સમર્થ ગુરુ હોય તો બોધ દ્વારા તમને ક્ષણ માત્રમાં અનુભવ કરાવી દે, બરાબર. પણ જે લોકોને પુસ્તકથી કે બીજેથી જ્ઞાન મળે છે ભાઈ પ્રેમમાં રહેવું અને આનંદમાં રહેવા પ્રયત્ન કરતા હોય એના માટે આ માર્ગ સરળ બને ખરો? વાત કરી છે કે ગંગા સતી માન્ય વાણી લ્યો ને એમને તો કાંઈ બાકી મૂક્યું જ નથી. બરાબર કે હરક શોખની આવવાની હેઠી જેને હોય આઠે પારાનું તો એક ઘરેક આપણને હરક આવી જાય ને એને અખંડ આનંદ ન કરે. બરાબર ને? તો કે એને હરક શોખ જેવું કાંઈ રહ્યા નહીં, દુઃખ સુખ જેવું કાંઈ ન રહે. એને આઠે પાર આનંદ કીધો છે. પછી આપણે બહાર કોકનું દુઃખ હોય તો આપણને અસર ન કરતો હોય ને પોતાને જ્યારે દુઃખ પડે કંઈ અસર કરી જાય એને અખંડ આનંદ કહેવાતો નહીં. બરાબર ને? જ્યારે ઘીરે આવે ને ત્યાં એની ખાતરી થાય. બરાબર ને? પછી એ દીકરો જેલમાં હોય તો ભલે મર્યો હોય તો ભલે એને કાંઈ ફેર પડે નહીં. આને હું તો અખંડ આનંદ માનું છું કે એને કાંઈ ફેર પડે નહીં. એ બનવાનું છે, એ બનવાનું. સ્થિતિ પ્રજ્ઞતા એમાં હું કહેતો છે એક ગીતાજીમાં પ્રાર્થના છે. એ અર્જુન પ્રશ્ન કરે છે ભગવાનને કે થીતો પગને કોને કહેવાય? એ તમે જે વાત કરી ને બરાબર ને, એટલે એ વાત એવી કરે છે કે કામથી ક્રોધ ઉઠે, ક્રોધથી મૂઢતા આવે અને મૂઢતા કે સમૃદ્ધિને હરે છે. એટલે આપણે સંતોએ એમાં કીધું કામના બીજને પહેલાં ભાવે. રામાપીરની વાણી શીખ્યા છે એટલે કામથી ક્રોધ આવે છે. એમ જ્યારે એક આપણને દ્રષ્ટાંત આપ્યું, બરાબર કે એ રાક્ષસને ગણપતિના હાથે જ મૃત્યુ હોય છે. તો ભાઈ બધા દેવો વિચાર કરે કે ભોળાનાથ તો સમાધિમાં કાયમ રહે છે, તો હવે એ સમાધિ તોડે અને પાર્વતી સંસાર માંડે તો જ દીકરો થાય ને. અને તો જ કે એ રાક્ષસને મારીએ કે એના હાથે મૃત્યુ. તો કામદેવને મોકલા, જાઓ કે એનું ધ્યાન ખરીદ કરો. એટલે કામદેવ આવે છે અને કામના બાણ મારે છે. કામના બાણ મારે છે એટલે એ તો એની સમાધિ તો તૂટી જાય ભગવાનની. રેતીને બે નાશ કરે છે અને એનો
પણ સમાધિ તોડી નાખી. સમાધિ તેને તૂટે છે પણ ક્રોધ આવ્યો કે મારે સમાધિ આમને તોડે એટલે કામને બાળાઈ દીધો. કામને બાળાઈ દીધો ભોળા ના થાય. એટલે દેવો કે આ તો ઊંધું થયું હવે, આને કામને બાળાઈ દીધો. પછી રતીને ક્યાં છે કે છે ભોળાનાથ ને એને ઈજા કોઈલું કરે એટલે એને એ બાહજીવન કરશે એ નહીં. આ એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત છે, બરાબર. પછી રતી ક્યાં છે કે બહુ વિલાપ કરે છે અને આજીજી જે કરે છે ભોળાનાથને, પછી ક્યાં એને પાછો અમર તત્વ આવી ગયા. હવે આ ન મળે ત્યારે કામ અમર તત્વ વસ્તુ તો આપણે સમજવાય નહીં ને, બરાબર. કામ અમર જ છે, બરાબર ને, પણ કાબુમાં જ રાખવો જોવે. વસ્તુ એમ છે, કાબુ એને કરવાનો છે. જેમ અનસુયામાએ કામ, ક્રોધ ને લોભ કરીને કાબુ કરી લીધા, બરાબર ને. નાના બાળક એને કહેવાય કે એને હિસાબ વિના એ કંઈ ઊભો થાય નહીં, બરાબર. એને કાબુ કરી લીધા કહેવાય. એટલે આ વસ્તુ આપણે આમ સમજવાની. કામથી ઉત્પત્તિ છે તો કામને કાબુ કરી દો, લોભથી લાલન પાલન થાય એને કાબુ કરી દો. હા, એટલે જનરલ છે ને આ બધા જે મોટા લેવલે કે ઓશોના અને જે બધા સાધકો હોય ને એ અપકારણ આનંદને પ્રેમ કહેતા હોય છે. બરાબર. એ કોઈ પણ પ્રકારના કારણ વગર બસ આનંદમાં રહે. હા. અને એની સાધનાઓ એવી જોઈએ કે અમે સતત આનંદમાં રહીએ, બરાબર. અને એ જે અપકારણ આનંદ છે એને પ્રેમનું નામ આપ્યું છે. બરાબર. અને એને એનું કેન્દ્ર બતાવ્યું છે કે ભાઈ હૃદય સ્થાન ઉપર એ આનંદમાં મોજમાં રહે. હા. અને એનું સતત કામ એ જ હોય ભાઈ કોઈ એવું કામ નહીં કરવાનું કે આનંદ ઓછો થાય, પ્રેમ ઓછો થાય. દિવસની આખી પદ્ધતિ જે હોય એમ એની યાત્રા આગળ હાલતી હોય છે. હૃદયનો ભાત તો સંતોએ મૂક્યો છે. હૃદયમાં લો તપાઈશી સુકાયેલો ખરાનો, આ ખરાનો કે હૃદયમાં છે. અને હૃદય બંધ થઈ જાય તો પૂરું થઈ જાય ને. એક હૃદય પછી આખું જીવન છે. એટલે એ ખરાનો એમ કે અહીંયા છે છુપાયેલો, પણ ખોળા તો ખબર પડે ને એમ. બરાબર. આ તો બહાર ગોતે છે લોકો. એમે એ જ કરેલું, બરાબર ને. એમે બહાર જ ગોતેલું છે. પણ જ્યારે ગુરુ મહારાજને કંઈક એ આપણને અનુભવ એવો થઈ ગયો કઈ આ બાજના ધોળા મીઠ્યા છે. નકર તો સર્વપ્રથમ તો બધા હિત કરતા હોય, ગમે મંદિરે જતા હોય કે આડા હોય એ ગોતતા જ હોય. હા, એ આપણા સમાજની પદ્ધતિ પ્રમાણે ગોતવા નીકળ્યા હોય. શું કા આપણા માવતરને ખબર નથી. એટલે એમને કીધું કે ભાઈ આ આપણા ભગવાન છે, આપણા માતાજી છે. એટલે મંદિરે વહેતા કરી દીધા. એક બાળકને સલાહ આપી એના મા બાપે કે જ્યારે તું નિશાળે જા ને એટલે મંદિરે ભગવાનના દર્શન કરીને જ જાય છે. એટલે છોકરા એમાં ધ્યાન દોર્યું કે છોકરા દરરોજ જાય મંદિરે દર્શન કરે. ક્યાં ભગવાન મને પાસ કરી દઈશ, મારો અભ્યાસ આ ભગવાન પૂરું પાડી દીશે. એને એની માથે વિશ્વાસ રાખી દીધો. દરરોજ દર્શન કરીને જાય. પરીક્ષા આવી નાપાસ થયો તો ભણવાનું ધ્યાન ન દીધું, મંદિરે ધ્યાન દીધું. નપાસ થયો એનો રિઝલ્ટ આવ્યો એટલે એના મા બાપને કીધું કે ભગવાન તને પહેલા નંબર પાસ કરશે તો પગે લાગીને જઈએ, દર્શન કરીને જઈએ. પણ નપાસ થયો કે આશો શું એના મા બાપને ક્યારે હવે મારે ભણવામાં ધ્યાન દેવું પડશે. આ મંદિર આમાં ધ્યાન દીધે કંઈ હું હોશિયાર ન થાવ. એ મંદિર આમાં તાક્યો એને અને તન લઈને ભણવામાં ધ્યાન દીધું. એ પહેલા નંબરે પાસ થયો ત્યારે માવતરને સમજાવું કે બધું કાર્ય જાય તો પોતાને કરવું, કોઈ ન કરી દે બીજા. પણ આપણે એક અંધશ્રદ્ધા કહેવાય. આ વિશ્વાસ છે ને, હું એને અંધશ્રદ્ધા માનું કે વિશ્વાસ વાન હાલે, વાનને હાંકવું જોવે, વિશ્વાસ ન હાલે. એને હાંકવું જ જોવે.
વિશ્વાસો કોઈ દી વાણ હાલે નહીં. એટલે આ એક અંધશ્રદ્ધા આપણને જે આગળ ઉપરથી બેહાઈ દીધી અને હજાર કરી દીધી, લોહીમાં ભળી ગઈ છે. લોહીમાં ભળાઈ જાય છે આ અંધશ્રદ્ધા, આટલા નીકળતી નથી. એ અત્યારે વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે માવતરની કોઈ પણ માન્યતા હોય ને એ માન્યતા સાથે જ્યારે બાળક થાય ને એ બાળકને તમે બીજે મૂકી દો ને તો એ માવતરની માન્યતા એમાં આવી જાય. ડીએનએ કહેવાય તેમાં. ડીએનએમાં જે આરએનએ છે ને એ તમારે સંસ્કાર લઈને આવે છે. સંસ્કાર લઈને બરોબર. એવું વિજ્ઞાને સાબિત કર્યું છે. એટલે માવતરની અંદર ભક્તિ માર્ગ હોય ને અને એ ભક્તિ માર્ગ બાળકે ન જોયું હોય ને એ સમયમાં જો બાળક થાય ને તો એને ભક્તિના ગુણ આવે. હા આવે, હા એવું ખરું. એ બધું લોહીના ગુણ હાવ ન જાય, હાવ નથી જતા. એટલે કાંઈ આપણે સમજણ પ્રમાણે આપણે ક્યાં બીજું કાંઈ ને સંતોએ જેમ છે એમ જ કીધું છે. એને કંઈ આ વાદ વિવાદ કર્યા નહીં ક્યાંય, બરાબર. પણ અત્યારે આ ઊભું કરે છે આવા વાદ વિવાદ ને નોખા નોખા સંપ્રદાયો બનાવી નાખ્યા. જ્ઞાન તો જ્ઞાન જ છે ને, તો બધા જુદું જુદું મજા પકડાવવા આવે. આમાં તો કોઈનું કાંઈ, અને આ પહેલેથી આ જ છે. અર્જુનને જ્યારે આ ઉપદેશ કર્યો, હવે એ ગીતા જ્ઞાન કે આ જ્ઞાન આપ્યું છે, અદ્વૈત જ્ઞાન કે અર્જુનને આપ્યું છે. હવે એને અદ્વૈત જ્ઞાન આપ્યું હોય અર્જુનને, તો હવે એ તો અત્યારે મૂકીને બેસી ગયો, બરાબર ને? એ કે આપણે કોઈની હિંસા નથી કરી, આ હગાવાલાને મારી અને આ રાતને શું કરવું એમ ભાગીદાર થવું હત્યા કહેવાય. ગોતરની હત્યા કરવી એટલે તો કે ના એ બધા મરેલા છે ને તારે નિમિત્ત બનવાનું. પણ નિમિત્ત તો બનવાનું છે ને એમ. એ પકડાવી દીધું છે. એ અર્જુન જોઈ લે મારો વિશ્વસ્વરૂપ. તો એનો વિશ્વસ્વરૂપ છે અર્જુનનું ઈ જ ન હોય. વિશ્વસ્વરૂપ એક છે, કાંઈ જુદું નહીં. આ મોનોપોલી પહેલે જ રાખી છે. જે ગુરુ છે આ જ મોનોપોલી રાખીએ, બરાબર ને? એમાં વૈશિષ્ટનો લ્યો, ગમે એનું લ્યો, આમાં મોનોપોલી ગુરુની મૂકી જ છે. એટલે ભાઈ અદ્વૈત જ્ઞાનમાં ગુરુ શિષ્ય એક થાય, નૈતિક ઇન્દ્રિયો એક થાય, તો એમાં જુદું ક્યાં રાખવાનું આવ્યું? અને એના જો આ જ્ઞાન દીધો કે હિમાલય હાથ ગાળવા ન જવું જોઈએ. હવે ધર્મરાજા, હવે એ ધર્મરાજાનો ઇતિહાસ તેમ જોવા ને યુદ્ધ છે તો કે એકદમ ખોટું બોલી ગયા કે નરોવાર કુદરતમાં અશ્વત્થામાં હાથી મરાનો છે કે નર એમ એ મનમાં બોલ્યા. રાય ન કીધું, લોને હથિયાર મૂકી દીધા એટલે ફાયા ને ફાવે એવું નહોતું. પછી કે હવે તમને હવે એ આગળનો ઇતિહાસ જો ને એ ધર્મરાજા લૂંટતો વિનાશ, રાજપાટ હારી ગયા, દ્રૌપદીને હારી ગયા. આવા કંઈ ધર્મરાજા ન હોય તમને તો. પણ મળે આ બધું લખી નાખ્યું ને આવું બધું લૂંટતો ને હકીકત તો આવું તો હોય નહીં. આ રીતે ન હોય. ધર્મરાજા હોય તો એ રીતે લૂંટતો વિના ન હોય. અને ધર્મરાજા હોય તોય કોઈ પણ પત્ની કોઈની કાંઈ કોઈને જુગારમાં મૂકી દેવાનો હક તો નથી ને. હા, એ તો પાંચ નહીં કે બરાબર. એમના એકની નીતિ એ તો પાંચ પત્ની એ કઈ એમ હોરમાં મૂકી ન એક ને તમે. પણ આ પાંચ પાંડવ અને પાંચ પાંડવની પત્ની એક જ થઈ, તો એમાં કઈક ભેદ પૂર્યો, કાંઈક ભેદ પૂર્યો એ આપણે સમજવાનું છે. આ જે રહે છે એટલે જ કીધો ને કે આ નરસિંહ મહેતા કે આ ગ્રંથોએ ગડબડ કીધી, ગોટાળો કીધો, કંઈક ખુલાસો કીધો હોત ને તો માણસને સમજાતો હોત. ન સમજાય એમ નહીં, ખુલાસો નહીં થાય. એટલે આવું બધો ગોટાળો કરી મૂક્યો એટલે માણસ આડું. પાંચ પાંડવ છે. આ કાયા જે બન્યું છે ને કાયા રાણી, પાંચ તત્વની આ કાયા રાણી બધો પાંચ તત્વ. આવા ખુલાસા કરે તો આપણને નહીં સમજાય. દ્રૌપદી સુરતા છે, સમજાય ને? બરાબર છે.
સમજાય કે ન સમજાય પણ ખુલાસો જ નથી કરતા શું કરવાનું આ 5 તત્વના 5 પાંડવ કીધા અને એમ જ છે ને અને પવનનો આ પુત્ર છે. કાયારાણી આ એમ જ પાસે છે ને. આમાં જ છે બરોબર એમ જ છે પવનનો પુત્ર છે શિવનો પુત્ર છે. એમ જ છે ને એ જ છે વાત પણ નથી ખુલાસો કરતા એટલે હાલ્યું જાય રામ નામ લ્યો ને અને એ અત્યારે આ કઠિયાઈઓ ઉપર તમે જોવા કેટલો ખર્ચો થાય છે કેટલા ખોટે થાય છે માણસો તો કે કથ્યા કરવાવાળાને ખર્ચો થાય ને એટલો સાંભળવાવાળા નહીં થાય સાંભળવાળાને વધારે થાય એના અમુક વધારે થાય 10 દીની હાજરી ગણે આવક જાવક ગણે. હા આવક જાવક ખર્ચો બધું દાદા એક સર્વે એવો આવ્યો તો તમે મોબાઈલ જોવો છો ને હા મોબાઈલ હા તમે મોબાઈલની અંદર માનો કે તમારો વિડીયો હું જોઉં ને હા તો તમને એક વિડીયોના 20 પૈસા મળે પણ એ વિડીયો હું 1 કલાક જોઉં ને એટલે મારા 100 રૂપિયા જાય મહેનતના એ ગાળા હું 50 રૂપિયા કમાઈ શકું હા, એ હા. 100 રૂપિયા મારા જાય છે ને તમને 25 પૈસા મળે છે હા 25 પૈસા મળે હા બરોબર હા છે એકદમ હાચી વાત આવી રીતે જે બધી મોટી મોટી કથાઓ હાલે છે હા. ઠીક છે સમાજમાં બધું હોવું જોઈએ બરાબર છે હા, હા. એ સમાજની અંદર ખર્ચા કરતા જે લોકો એની અંદર હાજર રહે છે એ લોકોની તમે મહેનતનું મૂલ્ય ગણો ને તો કથા કરતાં કેટલું વધી જાય કેટલું વધી કેટલું જાય વધી બરોબર છે એકદમ હાચી વાત છે એટલે આવું છે અને કથા કરે પાછું અહીંયા તમે જે ગામમાં કથા થઈ એનો સર્વૈયો કાઢો ને તો ઈમણામાં જ હોય આવું છે સદગુરુ મહારાજ રાજ કી જય